આજે એક નવું માહિતી માટે એક કહાની બનાવી છે. તો જય સ્વામિનારાયણ. સર્વેની અક્ષર પુરુષોત્તમ નીલકંઠવર્ણી. શ્રી શ્રાવણના પવિત્ર માસનો દિવસ આજે ચાલી રહ્યો છે. તો આજના યુગની અંદર આપણે દરેક નાગરિક જીવજંતુ સર્વેની શુભકામનાઓ પાઠવું છું. તો આજના યુગની અંદર દરેક માનવ જીવન તંત્ર, માનવનો અંદર જે માનવ છે એ પોતાનું જીવન ચરિત્ર કઈ રીતે બનાવવું. તો જીવન ચરિત્ર બનાવવા માટે સર્વપ્રથમ માનવને પોતાને મનને એકાગ્ર કરવું છે, મનને શાંત કરવું છે. મન સ્થિર બનશે તો આપણું જીવન ચરિત્ર ખૂબ સારું બનશે. તો એના માટે આપણે સર્વપ્રથમ આપણે સારા વિચારો અને સારા વ્યક્તિ અને આપણે એ અભ્યાસ, સ્ટડી, જ્ઞાન મહત્ત્વનું છે. તો આપણે સર્વપ્રથમ વહેલા ઉઠીશું. સવારે 5 વાગ્યાથી 6 વાગ્યાની વચ્ચે ઉઠી જવું અને નાહી ધોઈને ભગવાનનું સ્મરણ કરવું, કોઈ ગુરુનું સ્મરણ કરવું, તેમજ યોગાસન, કસરત કરવી. બરાબર, ઉઠ્યા પછી આપણે દાંતણ પાણી કરી થોડુંક યોગાસન કરવું, તેની પ્રક્રિયા કરવાની. પછી આપણે નાહી ધોઈને ભગવાનનું સ્મરણ કરવું અને આપણે જે કંઈ નિર્ણય લીધો હોય, બરાબર, જે બનવું હોય, જેને ઇન્ટરેસ્ટ છે, જેને અલગ અલગ પ્રકારના બધા વિચારો અને અલગ અલગ પ્રકારની બધાની સોચ હોય છે કે મારે આ બનવું છે, આવડત હોય છે, બરાબર. કોઈને ગમે એ વસ્તુ બનાવો, કોઈ રસોઈ બનાવવાનું, કોઈને જે કંઈ કરવું હોય, કલાત્મક હોય, ચિત્રાત્મક હોય, કે રમતગમત હોય, કે અભ્યાસ પત્ર માહિતી આપવાનું, કે ગુરુક્ષેત્ર, કે ખેતીકામ, ટેકનિકલ, ઇલેક્ટ્રિસિટી, પાણીનું, કેમિકલ પદાર્થ, સૂર્ય, ગરમી શું છે, વાયુ, શરીર તત્વ, શરીરની બીમારી કઈ રીતે લાગે, અનેક પ્રકારના બધાને અલગ અલગ વિચારો આવતા હોય છે કે મારે આમાં જાણવા જેવી જિજ્ઞાસા શું છે, શું જાણું તો શું મને એ પર મને ફોકસ છે કે મારે કયું વસ્તુ આજે જીવન સૃષ્ટિમાં શું વસ્તુની જરૂર છે અને એ કરવાથી, એ શીખવાથી મને લોકોને શું મહત્ત્વનો ફાયદો થશે એ મહત્ત્વનું છે. બરાબર. તો એ પ્રમાણે આપણે અભ્યાસ કરવાનો છે. અત્યારે હું ઇલેક્ટ્રિસિટીનો અભ્યાસ કર્યો છું. ઇલેક્ટ્રિસિટી દરેક વ્યક્તિને કોઈ પણ પદાર્થ છે, ઘર વપરાશથી માંડીને દરેક મશીનરી કે દરેક જગ્યા પર ઇલેક્ટ્રિસિટીનો ઉપયોગ થઈ રહ્યો છે. ખાવાથી માંડીને છેક નાવા ધોવાનામાં દરેકને વસ્તુ જે ઇલેક્ટ્રિસિટીના જે સાધનો ચાલી રહ્યા છે. તો ઇલેક્ટ્રિસિટી દરેક વસ્તુની અંદર, દરેક જગ્યા પર ઇલેક્ટ્રિસિટી ચાલે છે. તેમ ઇલેક્ટ્રિસિટી હોય તો એ પ્રમાણે. બરાબર. તો હવે ડૉક્ટરને લાઈન છે. ડૉક્ટર બને તો કોઈ પશુ પક્ષીથી માનવને કોઈ બીમારી થાય, કોઈ ગમે તે અકસ્માત થાય તો તે મદદગાર બની છે. પછી કોઈ કેમિકલ પ્લાન્ટ છે, જેને કોઈક ગંદુ હોય તેને શુદ્ધિકરણ કરવા માટે, બરાબર, એના માટે એવો પણ દવા પણ બને છે દરેક પ્રકારની. તો એ પણ નહીં રહે. પછી વાયુ તત્વ હોય તો આકાશમાં પ્રદૂષણ છે એને પણ રોકવા માટે જળની અંદર જે પાણીનું જીવાણું છે, શુદ્ધિકરણ કઈ રીતનું છે, એ વોટરપ્રૂફ છે, બરાબર. એ બધું અનેક પ્રકારના છે. તો ચિત્ર કે કોઈ પણ ડ્રોઈંગ બનાવવું, કોઈ પણ વસ્તુ બનાવવું, ઘર બનાવવું, કોઈ એન્જિનિયર લાઈન આવે છે, બરાબર. તો એના પર પછી કોમ્પ્યુટર પ્રોગ્રામ હોય, કોમ્પ્યુટર શીખવું. કોમ્પ્યુટરમાં એક એકાઉન્ટ છે, ઘણા બધા કોમ્પ્યુટરથી ઘણું બધું આવે છે, બરાબર. અત્યારે મોબાઈલની અંદર ઘણી બધી એપ્લિકેશન છે. તો આપણે જાતે પણ શીખી શકીએ, જાતે પણ પોતાનું જ્ઞાન આપણે મેળવી શકીએ, પોતાની કારકિર્દી આપણે બનાવી શકીએ છીએ, બરાબર. તો ઘણું બધું મોબાઈલની અંદર આવે છે, પણ મોબાઈલની અંદર નહીં, પણ જ્ઞાન પણ લેવું પડશે. આજે ડિગ્રીનું મહત્ત્વ છે. અભ્યાસ કરશું, સાથે આપણે મોબાઈલના અંદર એપ્લિકેશન દ્વારા પણ આપણે અભ્યાસ કરવો પડે છે, બરાબર. આપણી પાસે ડિગ્રી હશે, બરાબર, આપણે જ્ઞાન હશે, પરંતુ આપણે ડિગ્રી ના હોય. મહત્ત્વનું અત્યારે એ છે કે કેટલા વર્ષ તું ભણ્યો છે, શું તારી સર્ટી છે, સર્ટી મહત્ત્વનું છે. સર્ટી આપણે પછી એના માટે આપણે જ્ઞાન પણ મેળવેલું હોવું જોઈએ, બરાબર ને. તો એ મહત્ત્વનું હોય તો આપણે જીવન, આપણે જે બનવું હોય તે બની શકાય છે. જે આપણે ઇન્ટરેસ્ટ છે, પોતાના મનની અંદર શું વિચાર છે કે મારે આ વસ્તુ મારે કરવું છે, બીજા દ્વારા નહીં કે બીજો કે એ પ્રમાણે આપણે કરવાનું છે. આપણું જીવન આપણે બનાવવાનું છે. આપણું જે લાઈફ, આપણી જે જિંદગી છે એ જ ખુદ બનાવવાની છે. કોઈ પરિવાર ના બનાવી શકે. પરિવાર સપોર્ટ કરે છે, પરિવાર 2 પૈસાની મદદ કરે, કોઈ આપણને શીખામણ આપે કે કોઈ જગ્યા પર સારી રીતે આપણને એ પ્રમાણે કરતું હોય છે, બરાબર. તો આપણે જે જીવન બનાવવાનું છે, આપણે જે ભવિષ્ય
વર્તમાનની અંદર શું ચાલે છે, ભૂતકાળની અંદર શું થયું હતું, તો એના આપણે સુધારો કરવાનો છે. તો જીવન સુધારો કરવો હોય તો આપણે સારા વ્યક્તિના સારા વિચારો સાથે સારા જે ગ્રંથો છે એને વાંચન કરવાનો છે, સારા એપ્લિકેશનો ડાઉનલોડ કરો. એમાં જાણો છો મોબાઈલની અંદર ઘણું બધું આવે છે, પરંતુ થોડા એમાં આપણે ઇમ્પ્રેસ કરી દઈએ છીએ, બરાબર. તો આપણે એવી રીતે આપણે માણસો, આપણે જે જીવન સૃષ્ટિ પર જે માણસો છે, મનુષ્ય છે, એ પણ આપણને અનેક પ્રકારના વિચારો આપતા હોય છે. તો આવી રીતે મોબાઈલની અંદર આપણે એપ્લિકેશનો ડાઉનલોડ કરતા સારા એપ્લિકેશન ડાઉનલોડ કરવાના. તો મોબાઈલની અંદર બધું તો મિક્સમાં આવતું હોય છે, બરાબર. એટલે આપણે કોઈ સારા મિત્ર હોય તો સારા મેન્ટર, ઇન્સ્ટાગ્રામ છે, ઇન્સ્ટાગ્રામમાં સારા વ્યક્તિ હોય તો સારા વિચારો નહોતા હોય છે, અને ખરાબ હોય તો ખરાબ નાતા હોય છે, બરાબર. એટલે આ બધું ભેળસેળ હોય છે. તો આપણે જે જીવન ચરિત્ર બનાવવું હોય તો ખુદ માતા પિતા તો આપણને જીવન ઉછેર કરે છે, બરાબર, થોડું ઘણું સપોર્ટ કરે છે. માતા પિતા જ્યાં છે ત્યાં સુધી. પછી માતા પિતા અભણ હોય તો આપણે જાતે જિંદગી આપણે બનાવવાની છે, પરિવાર સપોર્ટ કરે છે. તો મારે કહેવાનો મતલબ એ છે કે આપણે જે કંઈ આપણે દુનિયાની અંદર ચાલી રહી છે, સામાજિક ક્ષેત્ર કે વૈજ્ઞાનિક ક્ષેત્ર કે આધુનિક ક્ષેત્ર કે કૃષિ ક્ષેત્ર કે ઘણા ક્ષેત્ર છે બધા. તો આપણે ખેતી ક્ષેત્ર છે, એ પણ કૃષિ ક્ષેત્ર છે, બરાબર. તો આપણે ભણ્યા છે તો કૃષિ વિશે આપણે ખાવા પીવા આપણે જોઈએ તો શું ચોમાસામાં કઈ રીતને કયા સિઝન પ્રમાણે કયું એ ખેડૂત મિત્રો કરે છે, પરંતુ આપણે પણ એ પ્રમાણે અભ્યાસ કર્યો હોય, બાયોલોજી, જીવ વિજ્ઞાન છે, બરાબર, જીવ વિજ્ઞાન છે, મનોવિજ્ઞાન છે, સાયન્સ, ભૂગોળ છે, તત્વજ્ઞાન છે, એ બધા વિષયો બધા અલગ અલગ બધું આવે છે, બરાબર. તો આને આપણે જે મેન ઇન્ટરેસ્ટ, જે વસ્તુ આપણને ગમે છે, જે વસ્તુ પર ફોકસ, જે આપણને સરળતા પડે છે, આપણે સમજમાં આવે એ વસ્તુને આપણે કરવું પડે. તો આપણે જે ધાર્યું હોય એ વસ્તુ સક્સેસ થાય છે. પરંતુ જે નેગેટિવ સોચ છે કે જે નહીં થતું હોય એના આપણે ફોકસ કરીએ, પછી ના ફાવે તો પછી આપણે ગમે તે કરી દઈએ છીએ. તો આપણે જે આપણું ગમે છે, જે વસ્તુ છે, ઇન્ટરેસ્ટ છે, જે આપણા પર ફોકસ કરે છે, કે જે વસ્તુ સામે તે આપણને એ વસ્તુ કે આ વસ્તુ તું શીખ અને આ વસ્તુ ફાયદો થશે, બરાબર, એવું બધા માહિતી આપતા હોય છે. અમુક આપણે એવો વિચાર પણ આવે છે, બરાબર, કે મને આ વસ્તુ કરવાથી મને આ ફાયદો થશે, મારે આ શીખવું છે. જિજ્ઞાસા જેવું હોય માણસને, જે શીખવાની જિજ્ઞાસા હોવું જોઈએ, કે મારે પણ પછી બીજું કોઈ આ કરી દેલા પેલું કામ કરી દે કહેવાનું હોય ના, બરાબર. એ જાતે સમજવાનું કે મારે આટલા વાગ્યાથી આ કાર્ય પૂરું થઈ તો હવે મારે શું કરવાનું છે, બરાબર. સમૂહનું કાર્ય શું કરવાનું છે અને એકલાનું કામ શું છે, બરાબર. સમૂહમાં જે વસ્તુ સમૂહની અંદર છે તો સમૂહને જે પ્રજા માટે તો પ્રજાનું કરવું પડે. તો આપણે એ પ્રમાણે વિચારો લાવશું અને એ પ્રમાણે કાર્ય કરશું તો ભારત દેશનો વિકાસ થશે. જેમ તેમ વિકાસ થાય ના. પરંતુ અત્યારે એક વ્યક્તિ આવું કરવા જાય તો એ વ્યક્તિને ઘણો બધો લોડ પડતો હોય છે. પરંતુ બધા જ વ્યક્તિને સારા વિચાર આવે તો કોઈને દુઃખમાંથી સુખમાં સરળતાથી જઈ શકાય છે, બરાબર. પરિસ્થિતિ ગમે તેવી હશે, પરંતુ આપણે મહેનત કરીશું, સારા વિચારો લાવશું અને સારી પ્રગતિ થશે તો દુનિયામાં કોઈ વસ્તુ અશક્ય નથી કે એ વસ્તુ સક્સેસ ના થઈ શકે. પરંતુ મહેનત કરવું જોઈએ. મહેનત ના કરે તો કોઈ બધું વસ્તુ અશક્ય લાગે આપણને. બધું વસ્તુ આપણને નડતર એવી લાગે, નકામી વસ્તુ છે. દરેક જીવજંતુથી માંડીને દરેક પદાર્થો જે દરેક ચીજ છે, કોઈ પણ જે પૃથ્વી પર પદાર્થ પડ્યો છે એ બધો કામનો વસ્તુ છે. એવું નહીં કે પ્લાસ્ટિકનું વસ્તુ તો આપણે કોઈ પણ વસ્તુ ખાઈએ તો પ્લાસ્ટિક જે તે ફેંકીએ તો અમુક વ્યક્તિ ફેંકી દે છે, પણ પ્લાસ્ટિકનો પણ ઘણો ઉપયોગ ફરી પાછો રિફાઇન કરીને ફરી પાછો એમાંથી પદાર્થ બનાવીને કોઈ વસ્તુ બનાવીને એને ફરી પાછો આપણા હાથમાં આવી શકે છે. પરંતુ તે વસ્તુનું આપણે એનો મહત્ત્વ જાણવું જોઈએ, શું વસ્તુ છે. દરેક વસ્તુ આપણા શરીરમાંથી દરેક અંગ, અને આપણે મર્યા પછી પણ આને અંગના ઘણા તત્વોનો ઉપયોગ થાય છે, બરાબર. તો એવી રીતે દરેક પશુ પક્ષીથી માંડી વનસ્પતિથી માંડીને જે કોઈ પદાર્થ બન્યો છે પૃથ્વી પર એ બધો કામનો જ છે, બરાબર. એ બધાનું મહત્ત્વ ધરાવવું પડે. બધાની અંદર તત્વ છે, નિર્જીવની અંદર પણ છે, સજીવની અંદર પણ છે. તો આપણે શા માટે કોઈ પણ જીવને દયા આપણે રાખતા નથી? જીવ દયા રાખશું તો આપણું બેડ પાડવા પડશે. પછી તમે અંધશ્રદ્ધામાં બેસશો કે અમુક વ્યક્તિ આવું તો આ પ્રમાણે કર્યું, આમ પ્રમાણે. આ અંધશ્રદ્ધા એ અભણ વ્યક્તિ કરી શકે, એને જેને જ્ઞાન નથી તે, બરાબર. કોઈ દ્વારા જ્ઞાન લીધું હોય છે, પરંતુ પોતે જાતે થિયરી લીધી હોય, પોતે જાતે શિક્ષિત બન્યું હોય, પોતે વાંચન કર્યું હોય તો એને એ રસ્તામાં પડતા નથી, બરાબર. જેમ આપણું જીવન બનાવવું હોય તો આપણે ખુદને મહેનત કરવું પડે. ખુદ મહેનત કરશું તો આપણો પરિવાર આગળ આવશે, આપણે ખુદ આગળ આવશું અને પરિવાર આગળ. સાથે સાથે આપણો તાલુકા જિલ્લાનો વિકાસ, ગામનો વિકાસ થશે અને તાલુકા જિલ્લા શહેરનો, એમ જેવી રીતે આપણે પ્રગતિ થાય
જે રીતે આપણા મિત્રો આગળ વધે તો આપણું સૌનું ભલું થાય અને સારો વિકાસ થાય અને સરસ રીતે ઊંઘ આવી શકે છે. બરાબર, તો આપણે સૌ મહેનત કરશું, આગળ વધશું, એવી જ આપણી સૌની કૃપા છે. બરાબર, અને સારા બનો અને સારા વિચારથી આગળ ધપો, એ જ આપણી પ્રભુની પ્રાર્થના છે. હરે હરે, નમો નારાયણ, જય ભોલેનાથ, શિવ કૃષ્ણ ભગવાન, હરે હરે.